नमस्कार, आप देख रहे हैं सूचना दर्पण न्यूज का खास प्रोग्राम खास मुलाकात। हम लगातार आपको जिस प्रकार ग्राम पंचायतों में जो चुनाव होने जा रहे हैं सरपंच पद उम्मीदवार के लिए, तो कहीं ना कहीं उम्मीदवार डोर टू डोर जनसंपर्क में जारी हैं और जिस प्रकार घर घर जाके वोटों की अपील कर रहे हैं, तो जानेंगे कि किस प्रकार रहेगा अब की बार ग्राम पंचायतों का विकास, क्या क्या लोगों के मुद्दे हैं, किस प्रकार की समस्याएं सामने आ रही हैं। तो आज बात करेंगे खेरोज ग्राम पंचायत की। तो यहाँ से सरपंच पद के लिए उम्मीदवार के रूप में हैं सोना बाई और हमारे साथ अशोक भाई आज हैं, तो जानेंगे इनसे राजनीतिक परिचय। तो सबसे पहले तो अशोक भाई, हमारे चैनल में स्वागत है आपका। आपका स्वागत है। तो अशोक भाई, आपने अपनी धर्मपत्नी को जैसे चुनाव मैदान में उतारा है, सोनाबेन को, तो सबसे पहले तो आपका राजनीतिक परिचय बताएंगे, राजनीति से कैसे जुड़ा? સૌથી પહેલાં તો રાજકારણ કે આપ યુવા કે આપણે વડીલ સરપંચ સંભાળતા એમ, પણ પહેલાંના જમાનામાં ઇન્ટરનેટ જમાના નહોતા. આપણે ઇન્ટરનેટ જમાના નહોતા એટલે અભણ લોકો હતા તો શકતા હતા કરી શકતા હતા. પણ આપણે જેમ જેમ ઇન્ટરનેટ જમાનો આવતો ગયો તેમ તેમ માણસ આવે તો રાજ, કેમ કે જે આપણા જે ડિજિટલ પ્રમાણે લોકોને પહોંચાડી શકે. કોઈ ફોર્મ હોય, કામ હોય, રાશન કાર્ડની હોય, દાખલા હોય, આ ભણેલા જ હોય તો એના થકી તેમને બની શકે. કેમ કે અભણ માણસ હોય તો અભણ માણસ ક્યાં જાય? અત્યારે અભણ માણસને પંચાયત જાય, તાલુકા પંચાયત જાય, મામલતદાર કચેરી જાય તો કોઈ એ સક્સેસ ના થઈ શકે એમ. કેમ કે અભણ હોય એ ફોર્મ કઈ રીતે ભરી પોતે આપી શકે. એટલા માટે અમને એવો વિચાર થયો કે આપણે રાજકારણમાં આવવું જરૂરી છે. हाँ, बात करेंगे जिस प्रकार आपने राजनीति में आना मुख्य रूप से लोगों को एक जागरूक करने के हिसाब से आप हैं, तो बात करेंगे वर्तमान में आपकी ग्राम पंचायत की ऐसी क्या क्या समस्याएं हैं जो आपके अगर सरपंच पद पे आपकी धर्मपत्नी को चुना जाए तो ऐसे क्या क्या लग रहा है कि ग्राम पंचायत में ये विकास होना चाहिए? ग्राम पंचायत तो सबसे पहले तो विकास, लोगों ने पानी, मूलभूत जरूरियात पानी, रोड, रस्ता, मूल जरूरियात. અને વાત રહી શિક્ષણની વાત હોય, બાળકોને આપણે લાઇબ્રેરીની વ્યવસ્થા કરવાની હોય, પાણીની વ્યવસ્થા કરવાની હોય, રોડ રસ્તાની વ્યવસ્થા કરવાની હોય. આ મૂળભૂત જે જરૂરિયાત છે એ આપ સરપંચમાં આવી અને જે સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે એમને હું સદ ઉપયોગ કરી અને લોકોને ઘર ઘર સુધી વિકાસ કરવાનું એક માત્ર ઉમ્મીદ છે. એટલા માટે મેં સરપંચની ઉમેદવારી નોંધાવી છે. तो आप भी एक युवा हैं, शिक्षित हैं, बात करेंगे युवाओं की, क्या विशेष सौगातें रहेंगी? યુવા આપણી યુવાને જે સંગઠન કરી, યુવાનું જે સંગઠન કરી અને યુવાનો થકી આપણે દરેક ફળિયાની અંદર જઈ અને ઘર ઘર લોકો સુધી પહોંચવું પડશે કે તમારે જરૂરિયાત શું છે. અને હું પહેલાંય પણ ઉપસરપંચ રહી ચૂકેલો છું અને જેટલું મારાથી થતી એટલી બનતા પ્રયત્નો તો મેં તમામ કર્યા જ છે. લોકોની ગમે મુશ્કેલી હોય તો જઈને ઊભો રહ્યો છું. લોકોની કોઈ આધાર કાર્ડની વાત હોય, ચૂંટણી કાર્ડની વાત હોય, રાશન કાર્ડની વાત હોય કે કોઈ ફોન કરીને એમ નથી કીધું કે તમે જો તાલુકા પંચાયત થઈ જાય. ના, એવું નથી. આપણે રૂબરૂ વ્યક્તિગતને લઈ જઈ અને જો આપણે કચેરી લાગતી હોય ત્યાં જઈ અને રૂબરૂ એમને કામ કરાવી આપ્યું છે. મકાનની વાત હોય, સમાજ કલ્યાણની વાત હોય, વિધવા બહેનોની વાત હોય, વૃદ્ધ પેન્શનની વાત હોય, આવામાં તમામ સહકાર મેં આપી અને આ 5 વર્ષ લોકોને મને સેવા કરવાનો તક આપ્યો એમ. પણ મન હાળું એવું લાગુ કે લોકોની 5 વર્ષ સેવા કરવાનો તક મળ્યો અને ઉપસરપંચથી પછી સરપંચ બનું તો એનાથી પણ પાવર મજબૂત થાય પંચાયતની અંદર. તો જે ગ્રાન્ટની જે આવે 15મું નાણાં આપો એ સદરૂપે ઉપયોગ કરી અને લોકોની હેડપંપની, કોઈ બોરની કે કોઈ હવાડાની વ્યવસ્થા લોકોને આપણે ઘર ઘર સુધી પહોંચાડવાનું આવો એક उम्मीद है हमारा पास. तो पंचायत वासियों से क्या निवेदन रहेगा और आपका क्या चुनाव निशान है, अवगत कराएं? આપણું નિશાન કાચનો ગ્લાસ થકી આપણું નિશાન કાચનો ગ્લાસ છે. અમે લોકોને ઘર ઘર સુધી જઈને પ્રસાર બી કરીએ છીએ,
લોકોને ખૂબ આવકાર પણ આપે છે કે ખરેખર તમે આવા યુવાન સરપંચ તરીકે આગળ આવો તો લોકોનું કંઈક તમે કરી શકો એમ. હવે 50 થી 60 વર્ષના લોકો આવે તો કેમ કે એમને તો ઉંમર હવે 60-70 વર્ષની ઉંમરે રાજકારણ ના કરી શકે, કરે પણ યુવાન દાડે એટલું વડીલ ના દાડી શકે. એટલા માટે અમે લોકોને ઘર ઘર સુધી કાચનો ગ્લાસ મારું નિશાન છે ને તમે મત આપશો તો તમારી પડખે સરપંચ તરીકે મને પંચાયતની અંદર બેસાડો તો તમારું 5 વર્ષ સતત મને સાંપશો તો હું તમારા 5 વર્ષ સુધી સતત પ્રયત્નો કરીશ એમ. તમારા સુખ દુઃખમાં કે લાઇબ્રેરીની વાત હોય, યુવાનીની વાત હોય, ભણવાની શિક્ષણની વાત હોય, દવાખાનાની વાત હોય, સતત તમારી પડખે ઊભો રહીશ એમ. આવું લોકોને હું વચન આપ્યું છું એમ. કોઈ પીવાની પાણીની રોડ રસ્તાની વાત આવે કે ગમે તે કોઈ આફક આવી જાય તો સતત આપણે લોકોને दौड़ता आव्या છીએ અને હજી પણ દોડતા રહીશું. तो ये थे हमारे साथ अशोक भाई, जिन्होंने बताया कि ग्राम पंचायत में कई समस्याएं हैं, कई मुद्दे हैं. इन्होंने उप सरपंच रहते हुए भी लोगों की जो काफ़ी सहायता की और हमेशा उनके साथ कंधे से कंधा मिलाकर खड़े रही. अब की बार इन्होंने धर्मपत्नी को इन्होंने चुनाव मैदान में उतारा है, तो देखते हैं कि किस प्रकार यहाँ की जनता इन पर क्या विश्वास जताती है. इसी प्रकार देखते रहें सूचना दर्पण न्यूज़. हम आपको लगातार जो पंचायतों से जुड़ी हुई समस्या और वहाँ के मुद्दों को लेके जागरूक रखते हैं. धन्यवाद. धन्यवाद.